નમસ્કાર વિદ્યાર્થીઓ, હવે જુઓ કાલના વિડીયોમાં આપણે તમારું સંસ્કૃતનું 8મો પાઠ કાસાયાણામ કો અપરાધ ભણી ગયા, બરાબર, જેનો ગુજરાતી અર્થ થાય છે ભગવા વસ્ત્રોનો સો અપરાધ. હવે આશા રાખું છું કે તમને એ પાઠમાં પૂરી માહિતી મળી ગઈ છે અને તમને સમજ પણ પડી ગઈ હશે. હવે જુઓ, આજે હું તમને એનો સ્વાધ્યાય સમજાવીશ. હવે સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે, બરાબર. સ્વાધ્યાય તમારે જાતે લખવાનું છે. સ્વાધ્યાયની પૂરી સમજ હું તમને આપી દઉં છું, આખું સ્વાધ્યાય તમને સમજાવી દઉં છું. પાઠ્યપુસ્તક તમારી પાસે રાખો જેથી સરળતા રહે, બરાબર. 31મા નંબરના પેજ ઉપર તમારું સ્વાધ્યાય છે. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 1, નિમ્ન પ્રશ્નાનામ ઉત્તરાણી સમુચિતમ વિકલ્પમ ચિત્વા લિખત. નીચેના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. હવે જો પ્રશ્ન નંબર પહેલું છે તમારું કે સ્વાતંત્ર્ય આંદોલનસ્ય વ્યવહાર આરંભ દિનેષુ કુત્ર પ્રાચલત. સ્વાતંત્ર્યતાનું આંદોલન જે પ્રારંભના દિવસો હતા, બરાબર, ક્યાં હતું એ, બરાબર ને. સ્વાતંત્રતાનો આંદોલનનો વ્યવહાર શરૂઆતના દિવસોમાં ક્યાં ચાલતો હતો, એનું ગુજરાતી એવી રીતે થાય, બરાબર. સ્વાતંત્રતાના આંદોલનનો વ્યવહાર શરૂઆતના દિવસોમાં ક્યાં ચાલતો હતો? ક. સાબરમતી આશ્રમમાં, વર્ધાશ્રમે, દાંડી સમીપે કે પાલડી ગ્રામે. તો ક્યાં ચાલતો હતો આપણે બધા જ જાણીએ છીએ. એકમાં શું આવશે? સાબરમતી આશ્રમે, બરાબર ને. ગાંધીજીના આશ્રમમાં ચાલતો હતો, એનું નામ છે સાબરમતી આશ્રમે. બીજું છે ગાંધી મહોદયસ્ય કાર્યેણ કહ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. એટલે કે ગાંધી મહોદયના કાર્યથી કોણ પ્રભાવિત અને પ્રસન્ન હતું? સત્યદેવ, મહાદેવ, નિપુણ સ્વામી કે જવાહરલાલ. તો કોણ આવશે? સત્યદેવ, બરાબર. બીજામાં ક, સત્યદેવ. ત્રીજું છે ગાંધી મહોદયસ્ય પુરતઃ કિમ કર્તૃ સત્યદેવ સમર્થ ન અભવયત. બરાબર. ગાંધી મહોદયના પુરતઃ કિમ કર્તૃ સમર્થ ન અભવયત. એટલે કે ગાંધી મહોદયે જે કીધું, બરાબર, જ્યારે ગાંધી મહોદયે જે કીધું એનાથી સત્યદેવને શું થયું હતું? પણ એમણે ન કર્યું. સેવા કાર્ય, રોષ પ્રકટયિતુમ, રોષ ગોપયિતુમ કે આશ્રમમ ગંતુમ. તો રોષ પ્રકટયિતુમ, બરાબર, રોષ પ્રગટ ન કર્યું એમણે. ચોથું છે સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા ગાંધી મહોદય કથમ અવદત. સત્યદેવનું વચન સાંભળીને ગાંધી મહોદયે શું કર્યું? તો શાંત સ્વરેણ, ક્રુદ્ધ સ્વરેણ, શાંત સ્વરેણ કે શ્રાંત સ્વરેણ કે દ્રઢ સંકલ્પેન. તો શું આવશે? શાંત સ્વરણે, બરાબર. શાંત સ્વરે વચન સાંભળ્યું ગાંધીજીએ. સંન્યાસ કીદૃશ સંકલ્પ વર્તતે. સંન્યાસ કેવો સંકલ્પ છે? તો મનનીય, મોહગત, મનોગત કે કાષાણ પરિધાનસ્ય. તો મનનો સંકલ્પ છે, એટલે શું આવશે? મનોગત, બરાબર. એટલે પાંચમામાં ઘ. પ્રશ્ન નંબર 2 છે અધોલિખિતાનામ પ્રશ્નાનામ એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ ઉત્તર લિખત. એક વાક્યમાં તમારે જવાબ આપવાનો છે. સત્યદેવ કહ આસીત. તો સત્યદેવ કાષાય વસ્ત્રધારણ. સત્યદેવ કોણ હતા? તો સત્યદેવ કાષાય વસ્ત્રધારી સંન્યાસી આસીત, બરાબર, ભગવા વસ્ત્રો ધારણ કરેલા સંન્યાસી હતા. ગાંધી મહોદયસ્ય ધ્યેય કિમ આસીત. ગાંધી મહોદયનું ધ્યેય શું હતું? તો લોકાન સેવા પ્રવૃત્તિ ઇતિ ગાંધી મહોદયસ્ય ધ્યેયમ આસીત. લોકોની સેવા કાર્યમાં પ્રવૃત્ત રહેવું એવું ગાંધી મહોદયનું ધ્યેય હતું. શું આવશે જવાબ? લોકાનામ સેવા પ્રવૃત્તિ ઇતિ ગાંધી મહોદયસ્ય ધ્યેયમ આસીત. ત્રીજો પ્રશ્ન છે જનાઃ કસ્યા સેવા ન અંગીકુર્વન્તિ. જનાઃ એટલે કે લોકો કોની સેવા સ્વીકારવા તૈયાર નથી થતા. તો જનાઃ કાષાય વસ્ત્રાધારિણી સંન્યાસીન સેવા ન અંગીકુર્વન્તિ.
લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનારા સંન્યાસીઓની સેવા સ્વીકારવા તૈયાર નથી થતા. એટલે તમારે લખવાનું કે જનાહ કાષાય વસ્ત્રધારિણી સંન્યાસીન સેવામ ન અંગીકુર્વન્તિ. ચોથો પ્રશ્ન છે તમારો, કસ્ય ત્યાગેન સંન્યાસ્ય ત્યાગ ન ભવતી. કસ્ય ત્યાગેન કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગ ન ભવતી. કોના ત્યાગથી સંન્યાસનો ત્યાગ નથી થતો? તો ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નથી થતો. તેને સંસ્કૃતમાં કેવી રીતે લખાશે કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગ ન ભવતી. પ્રશ્ન નંબર 5, સ્વામી સત્યદેવ કિમર્થ સન્નદ્ધ અભવત. સ્વામી સત્યદેવ કિમર્થ શા માટે તૈયાર થયા? તો સ્વામી સત્યદેવ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા. સ્વામી સત્યદેવ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યે આત્માનામ યોજિતુમ સન્નદ્ધ અભવત. સેવા કાર્યમાં પોતાની આત્માને પ્રયોજવા તૈયાર થયા. આખું પ્રશ્ન કેવી રીતે લખાશે? જવાબ, સ્વામી સત્યદેવ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્માનમ યોજયિતુમ સન્નદ્ધ અભવત. હવે જુઓ પ્રશ્ન નંબર 3, અધોલિખિતાની ક્રિયાપદાની વર્તમાન કાળસ્ય લટ્લકારસ્ય રૂપત્વેન પરિવર્તય. જે નીચે આપેલા ક્રિયાપદો છે તેમાંથી વર્તમાન કાળના તમારે રૂપો શોધવાના છે. બરાબર? તો પ્રારભત, આગચ્છત, અકથયત, ભવિષ્યંતિ અને અકુપ્યત. તો શું થશે? એમાં વર્તમાન કાળના રૂપમાં ફેરવવા માટે તમારે નીચેના જે રૂપો છે એને વર્તમાન કાળના રૂપોમાં ફેરવવાનું છે. તો પ્રારભતે, આગચ્છતિ, અકથયતનું અકથયતિ, ભવિષ્યંતિનું ભવંતી અને અકુપ્યતનું કુપ્યતિ. બરાબર? જે નીચેના ક્રિયાપદો છે તેમને તમારે વર્તમાન કાળના રૂપમાં ફેરવવાના છે. પ્રારભતનું થશે પ્રારભતે, આગચ્છતનું થશે આગચ્છતિ, અકથયતનું થશે કથયતિ, ભવિષ્યંતિનું થશે ભવંતી અને અકુપ્યતનું થશે કુપ્યતિ. હવે પ્રશ્ન નંબર 4 છે કે રેખાંકિત પદાનામ સ્થાને પ્રકોષ્ઠાત ઉચિત પદમ ચિત્વા પ્રશ્ન વાક્યમ રચયત. એટલે જે શબ્દની નીચે અંડરલાઇન છે એની જગ્યાએ તમારે પ્રશ્નસૂચક શબ્દ મૂકવાનો છે. પ્રશ્ન નંબર 1, સત્યદેવસ્ય પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. તો સત્યદેવનો પ્રસ્તાવ કોણે સ્વીકાર્યો? તો કોણે માટે શું આવશે? કહ. શું આવશે? કહ. પુરલિંગ છે એટલે કહ. તો સત્યદેવસ્ય પ્રસ્તાવમ કહ સ્વીકૃતવાન. પ્રશ્નાચિહ્ન મૂકજો, બરાબર? ભૂલવાનું નહીં. બીજું છે તમારે સંન્યાસી જનાહા. જો અહીંયા થોડી ભૂલ છે ચોપડીમાં નંબર આપવામાં, બીજા પર ત્રીજું લખી દીધું છે. આપણે સાચું જ લખવાનું, બીજું જ લખવાનું, નંબર પ્રમાણે જ લખજો, બરાબર? બીજું છે સંન્યાસી જનાહા કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. બરાબર? કોણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે? તો સંન્યાસી જનાહા, લોકો, સંન્યાસી લોકો વસ્ત્રો ધારણ કરે છે. તો શું આવશે? બહુવચન છે માટે કે કાષાય વસ્ત્રાણી પરિધારયંતી. પ્રશ્નાચિહ્ન મૂકજો, બરાબર? ત્રીજું છે કેવલમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તૃ વદામી. હું ફક્ત ભગવા વસ્ત્રો ધારણ કેવલમ માત્ર ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું કહું છું. શાનું ત્યાગ કરવાનું કહું છું? બરાબર? તો શાના માટે શું આવશે? કેશામ. તો શું આવશે? કેવલમ કેશામ ત્યાગમ કર્તૃમ વદામી. પ્રશ્નાચિહ્ન મૂકજો. ચોથું છે શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. શૃણોતુ ભવાન સાવધાનેન મનસા. બરાબર? શૃણોતુ સાંભળો તમે સાવધાન મનથી. કેવા મનથી? તો કેવા માટે કીદૃશેન. શૃણોતુ ભવાન કીદૃશેન મનસા. પ્રશ્નાચિહ્ન મૂકવાનો. પાંચમું છે તે ભવતઃ સેવા કાર્ય ન અંગીકરિષ્યંતિ.
તે લોકો સેવા કાર્ય સ્વીકારશે નહીં. તો કશ્ય તે કશ્ય તે કોણ કશ્ય તે કશ્ય સેવા કાર્ય ન અંગીકરિષ્યંતિ. બરાબર, કશ્ય આવશે. પાંચમો પ્રશ્ન છે શબ્દરૂપે રિક્ત સ્થાની પૂર્યત એકવચન, દ્વિવચન અને બહુવચન. જો દિવસે શું છે એટલે પહેલું શું આવશે? દિવસે, દિવસયો, દિવસે શું, દિવસે, દિવસયો હો, દિવસે શું. પછી બીજું છે કાર્યરતસ્ય, તો કાર્યરતયો હો, કાર્યરતનામ, કાર્યરતયો હો, કાર્યરતનામ. ત્રીજું છે સ્વરેણ સ્વરાભ્યામ સ્વરેહે, સ્વરેણ સ્વરાભ્યામ સ્વરેહે. ચોથું છે ત્યાગેન ત્યાગાભ્યામ ત્યાગહે, ત્યાગાય એવું પણ થાય. ત્યાગાભ્યામ છે એટલે ચતુર્થી, પંચમી, છઠ્ઠી બરાબર વિભક્તિ આવી જાય. ત્યાગાય ત્યાગાભ્યામ ત્યાગેભ્ય એવું પણ લખાય. અને ત્યાગાત પંચમી વિભક્તિ પણ વપરાય. ત્યાગાભ્યામ અને ત્યાગેભ્ય. પાંચમું છે દેશે, દેશયો હો, દેશે શું. બરાબર, વિભક્તિ પ્રમાણે તમારે લખવાનું છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ઉદાહરણ અનુસાર ધાતુ રૂપાણામ પરિચયમ કારયત. ઉદાહરણ છે મન્યે, ધાતુનું રૂપ છે મન્યે, કાલ છે એનો વર્તમાન કાળ, પદ છે આત્મનેપદ, પુરુષ છે ઉત્તમ પુરુષ અને વચન એક વચન. તો એનું ભવિષ્યંતીનું શું થશે? ધાતુનું રૂપ ભવિષ્યંતી, તો ભવિષ્યંતી જ થશે. ધાતુરૂપ ભવિષ્યંતી આપેલું જ છે. ભવિષ્યંતી કાળ કયો છે? શ્યંતી છે એટલે સામાન્ય ભવિષ્યકાળ. પદ પરસ્મય પદ, અન્ય પુરુષ બહુવચનનું રૂપ છે. બરાબર, એવી રીતે બીજું છે પ્રાચલત, તો યસ્તન ભૂતકાળનું રૂપ છે. તો ખોડો છે એટલે યસ્તન ભૂતકાળનું રૂપ છે. પદ આવશે એનો પરસ્મય પદ, પુરુષ આવશે અન્ય પુરુષ અને વચન એક વચન. એવી જ રીતે અકથયત એ પણ પાછળ તખોડો છે એટલે યસ્તન ભૂતકાળનું જ રૂપ છે. પદ આવશે પરસ્મય પદ, પુરુષ અન્ય પુરુષ, વચન એક વચન. ભવામી વર્તમાન કાળનું રૂપ છે. પદ આવશે એનો પરસ્મય પદ, પુરુષ આવશે ઉત્તમ પુરુષ, વચનમ એક વચનનું રૂપ છે. પ્રશ્ન નંબર 7 છે કે પ્રદત્તાના શબ્દાન પ્રયુજ્ય તે વાક્યાની રચયત, એટલે કે તમારે સંસ્કૃત વાક્ય બનાવવાના છે. એક દિવસ આશ્રમમાં આવ્યા, એક દિવસ આશ્રમ આ વત્તા ગમ એવું છે. તો તમારે કેવી રીતે થશે? એકસ્મિન દિવસે આશ્રમ આ ગચ્છત. કાર્યથી ખૂબ જ પ્રભાવિત હતા, તો શું થશે એનું સંસ્કૃત? કાર્યેણ અતીવ પ્રભાવિત અભવત. ત્રીજું છે ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થવું? તો ત્યાગમ કર્તૃ કથમ પ્રવૃત્ત ભવામી. ચોથું છે માત્ર કાષાય વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહું છું, તો કેવલ કાષાય વસ્ત્ર ત્યાગ વદ. બરાબર. હવે જુઓ પ્રશ્ન નંબર 8 છે કૃદંત પ્રકાર લિખત. કૃદંતો શીખવાડી દીધા છે. બરાબર. વિકિર્ય ય છે, ય પ્રત્યય લાગ્યો છે, સંબંધક ભૂતકૃદંત. ભવિતુમ તુમ પ્રત્યય છે એટલે હેત્વર્થ કૃદંત. આદય ય છે એટલે સંબંધક ભૂતકૃદંત. છેતુમ તુમ છે એટલે હેત્વર્થ કૃદંત. તુમ હોય એટલે હેત્વર્થ કૃદંત, યાદ જ રાખવાનું. ધ્રુત્વા વા છે એટલે સંબંધક ભૂતકૃદંત. બરાબર, સહેલું જ છે. પ્રશ્ન નંબર 9 માતૃભાષા ઉત્તરાણી લિખત. સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું? તો સાબરમતી આશ્રમમાં સ્વતંત્રતા માટેનું આંદોલનનો બધો જ વ્યવહાર ચાલતો હતો. પ્રશ્ન નંબર 2 છે સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા? તો સ્વામી સત્યદેવ ગાંધીજીના આઝાદી માટેના આંદોલનથી ઘણા જ પ્રસન્ન અને પ્રભાવિત થયા હતા અને તેઓ પણ આંદોલનમાં સેવા કાર્ય કરવા ઈચ્છતા હતા. માટે
સત્યદેવ આશ્રમમાં પ્રવેશ ઈચ્છતા હતા. બરાબર. પ્રશ્ન નંબર 3 છે, ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું? તો ગાંધીજીએ શાંત સ્વરે કહ્યું કે આપ જે કહ્યું તે બધું જ સાચું છે, પણ આપ સંન્યાસીનો ત્યાગ કરો એવું કહેવાનો મારો કોઈ અર્થ નથી, કોઈ આશય નથી. હું ફક્ત આપને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનો કહું છું. પ્રશ્ન નંબર 4 છે, સંન્યાસીઓ સાથે આપણે દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે? તો ભગવા વસ્ત્ર ધારણ કરનારા સંન્યાસીઓને આપણા દેશના લોકો પૂજ્ય માને છે અને તેઓને સેવા કરવા દેતા નથી, ઉલટી તેમની સેવા કરે છે. પ્રશ્ન નંબર 5, ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું? તો ગાંધીજીની વાત સાંભળીને સત્યદેવનો બધો સંશય તે ક્ષણે દૂર થયો અને તેમણે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં લાગી ગયા. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યમાં લાગી ગયા. બરાબર. જો હવે આ તમને સ્વાધ્યાય મેં સમજાવી દીધું છે, એ સ્વાધ્યાય તમારે જાતે કરવાનું છે. આશા રાખું છું કે સ્વાધ્યાયમાં પણ તમને સમજ પડી ગઈ હશે. સ્વાધ્યાય લખી નાખજો અને PDF કરીને મને મોકલાવી દેજો. શબ્દાર્થ અને ભાષાંતર પણ તૈયાર કરી નાખજો. અસ્તુ.